નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને સમાચારો સાથે હું છું શ્રદ્ધા। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ જનકલ્યાણ અને પ્રગતિના કાર્યોને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ સમીક્ષાનું આયોજન કરાયું છે। આ અંતર્ગત અમદાવાદના નવનિયુક્ત મેયર હિતેશ બારોટ અને અન્ય ઉચ્ચ પદાધિકારીઓ રૂબરૂ સ્થળ પર જઈને ચાલી રહેલ કામોનું નિરીક્ષણ કરશે। આ મુલાકાત દરમિયાન ખાસ કરીને પૂર્વ વિસ્તારની જીવાદોરી સમાન ખારીકટ કેનાલના વિકાસ કાર્યો તેમજ વસ્ત્રાલ આરટીઓ પાસે ચાલી રહેલી કામગીરીની પ્રત્યક્ષ ચકાસણી કરવામાં આવશે। આ ઉપરાંત લાલગેબી સર્કલથી આગળ ચાલી રહેલ એક લેક ઇન્ટરલિંક મુલાકાત લેવાશે। પ્રોજેક્ટના સ્થળની પણ મુલાકાત લેવાશે જેથી પાણીની વ્યવસ્થા વધુ સુદૃઢ બની શકે। અંતમાં આ તમામ પ્રગતિ હેઠળના કાર્યોની ઝીણવટભરી સમીક્ષા કરવા અને આગળનું આયોજન નક્કી કરવા માટે વિરાટનગર ખાતે આવેલ પૂર્વ ઝોન કચેરીમાં એક ખાસ બેઠક યોજવામાં આવશે। સંવાદદાતા જનક જોડાઈ ગયા છે। જી ઝલક, શું માહિતી? જી, ગઈકાલે જ અમદાવાદ મહાનગરપાલિકામાં મેયર સહિતના જે 5 પદાધિકારીઓ છે તેમની જે નિમણૂક કરવામાં આવી છે, ત્યારે આજે બીજા દિવસે જે પદાધિકારીઓ છે તે શહેરના પૂર્વ વિસ્તારની છે તે મુલાકાત લેવાના છે। મેયર હિતેશભાઈ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 5 પદાધિકારીઓ સૌપ્રથમ છે તે થોડી ક્ષણોમાં છે તે વસ્ત્રાલ ખાતે આવી પહોંચશે। વસ્ત્રાલ ખાતે જે કાલિકટ કેનાલ ડેવલપમેન્ટની જે કામગીરી છે તે પૂર્ણ થવાને અંતિમ તબક્કામાં છે તેની છે તે મુલાકાત લેશે અને કામગીરીનું નિરીક્ષણ કરશે। ત્યારબાદ તેઓ છે તે લાલગેબી સર્કલથી આગળ લેક ઇન્ટરલિંકિંગની જે કામગીરી ચાલી રહી છે તેની મુલાકાત લેશે। જે તળાવો છે તે તળાવોમાં ઇન્ટરલિંકિંગ કરીને જે પાણી ભરાવાની જે વાત છે તેની કામગીરીની મુલાકાત લેશે। આ સાથે જે વિવિધ વિકાસલક્ષી કામગીરી છે તેનું નિરીક્ષણ કરશે અને ત્યારબાદ 11 કલાકે વિરાટનગર ખાતે આવેલી પૂર્વ ઝોનની બેઠક ખાતે જે વિવિધ ખાતાના જે અધિકારીઓ છે, કોર્પોરેટરો છે સાથે બેઠક કરશે અને જે પૂર્વ ઝોનની જે સ્થિતિ છે તેનો તાગ મેળવશે। આમ કહી શકાય કે જે ચોમાસું છે તે ચોમાસું નજીક છે ત્યારે જે પદાધિકારીઓ દ્વારા જે પૂર્વ વિસ્તારની છે તે મુલાકાત લેવામાં આવી રહી છે અને જે કામગીરીની નિરીક્ષણ કરીને જે લોકોને ચોમાસામાં હાલાકી ન પડે તે પ્રકારની જે આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। જી, આભાર ઝલક સમગ્ર માહિતી બદલ।